નમો લોહી સૌહરિહંતાણમ નમો લોહી સૌહરિદાનમ નમો લોહી સૌઆયર્યાન નમો લોહી સૌજ્યાયાન નમો લોહી સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુમધારી વિજેન્દ્રમોસુ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તિ સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહ, એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહ અને લઘુ દ્રવ્ય સંગ્રહ. તે પૈકી આપણે બૃહદ દ્રવ્ય સંગ્રહ નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એની 41 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 42 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. અહીંયા દ્રવ્ય સંગ્રહ શાસ્ત્રમાં 42મી ગાથા એના શીર્ષકમાં કહે છે કે સમ્યક જ્ઞાનનું લક્ષણ. સમ્યક જ્ઞાનનું લક્ષણ. સમ્યક દર્શનની વાત આવી, હવે સમ્યક જ્ઞાનની વાત છે. સંસ્કૃતમાં ગાથા આ રીતે છે: સંશય વિમોહ વિભ્રમ વિવર્તિજમ આત્મ પર સ્વરૂપસ્ય ગ્રહણમ સમ્યક જ્ઞાનમ સાકારમ અનેક ભેદમ ચ. હિન્દીમાં ગાથા આ રીતે છે: સંશય વિમોહ વિભ્રમ દૂરી આપા પરકુ ગહે જરૂરી તો હૈ સમ્યક જ્ઞાન અનેક ભેદ લીએ સાકાર અટેક. અહીંયા સંસ્કૃત ગાથાના અનુવાદમાં કહે છે કે સંશય વિમોહ વિભ્રમ વિવર્જિતમ, સંશય વિમોહ અને વિભ્રમ થી રહિત. સંશય વિમોહ અને વિભ્રમ થી રહિત. સાકારમ એટલે આકાર, વિકલ્પ. વિકલ્પ એટલે મનના વિકલ્પ એવો અર્થ નથી થતો. આકાર સહિત. અને આકારનો અર્થ એમ પણ નથી થતો કે જે ભૂમિતિના આકાર કહીએ એવો પણ અર્થ નથી થતો, પણ એનો વિશેષપણે જે જાણવું જે થાય ત્યારે એને સાકાર કહેવાય. જેમાં વિશેષપણે જાણવું ન હોય એને અનાકાર કહેવાય છે. સંશયથી રહિત, વિમોહથી રહિત, વિભ્રમથી રહિત એ નાસ્તિથી કથન કહેવું. અને અસ્થિથી જયારે કહે છે ત્યારે સાકારમ એટલે આકાર સહિત. આકાર એટલે વિશેષપણે જે જણાવે છે તે આકાર. વળી આગળ કહે છે કે આત્મા પર સ્વરૂપસ્ય એટલે આત્મા અને પરના સ્વરૂપનું. આત્મા અને પર એ બંનેના સ્વરૂપનું જ્ઞાન છે. એટલે કે છે કે આત્મા અને પરના સ્વરૂપનું ગ્રહણ કરવું તે સમ્યક જ્ઞાન છે. અને તે અનેક ભેદમ એટલે અનેક પ્રકારે છે. સંશય વિમોહ અને વિભ્રમથી રહિત. સંશય એટલે શું, વિમોહ એટલે શું, વિભ્રમ એટલે શું, એની વાત આપણે આગળ લઈએ છીએ. પહેલા તો આ 3 થી રહિત, સંશય વિમોહ અને વિભ્રમથી રહિત. એટલે એમાં નાસ્તિથી કથન કર્યું, પણ એ નાસ્તિથી કથન પણ બહુ જરૂરી છે. નહીંતર પછી સાચો જ્ઞાનનો અર્થ સમજાય નહીં. અહીંયા સમ્યક જ્ઞાનની વાત છે એટલે સંશય વિમોહ અને વિભ્રમથી રહિત એમ જ દરેક જગ્યાએ કહેવામાં આવ્યું છે. પણ એનાથી રહિત તો બરાબર છે, પણ એના સિવાય
શેનાથી સહિત છે એ વાત પણ લેવી જોઈએ ને. આ તો નાસ્તિથી કહ્યું કે સંશય રહિત, વિમોહ રહિત, વિભ્રમથી રહિત. પછી અસ્થિપૂર્વકમાં એમાં કહે છે કે સાકારમ એટલે આકાર સહિત, અને એનો વિષય બતાવે છે કે શું એને ગ્રહણ કરે છે, તો કે આત્મા અને પરના સ્વરૂપનું ગ્રહણ. આત્મા અને પરના સ્વરૂપનું. આત્મા કે ત્યારે જે જ્ઞાન કરે છે તેનો આત્મા, એને માટે એ પોતાનો આત્મા, અને એ સિવાય એને માટે બીજું બધું પર. એટલે કે દરેક આત્માને પોતાના આત્માનું અને એ સિવાય બીજા બધા ક્ષય દ્રવ્યોનું જ્ઞાન, એટલે એ પર થયા. તો આત્મા અને પરના સ્વરૂપનું ગ્રહણ કરવું તે સમ્યક જ્ઞાન છે. સમ્યક જ્ઞાન. અને પછી કહે છે કે ચ અનેક ભેદમ, તે અનેક પ્રકારે છે. હવે અહીંયા કહે છે કે સંશય આદિ દોષ રહિત અને આકાર સહિત સ્વપર પદાર્થોનું જાણવું તે સમ્યક જ્ઞાન છે. હવે એમાં સંશય આદિ 3 લેવા છે ને, તો એ ત્રણેયની વ્યાખ્યા અહીંયા ફૂટનોટમાં કરી છે. સંશય એટલે શું? તો એને માટે અહીંયા ગાથા લીધી છે, એટલે કે ગદ્ય લીધું છે. વિરુદ્ધ અનેક કોટી સ્પર્શી જ્ઞાનમ સંશય. એનો અર્થ કર્યો છે કે આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક, આ પ્રમાણે છે કે આ પ્રમાણે છે એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકાર રૂપ જ્ઞાન તે સંશય કહેવાય છે. એટલે એમાં એમ કેવું છે કે આ પ્રકારે છે એટલે એક કોઈ પ્રકાર નક્કી કર્યો, નિશ્ચિત કર્યો કે આ રીતે છે, અને પછી બીજો વિચાર થાય કે ના આ રીતે છે, એટલે બે રીતે, આ પ્રકારે છે કે બીજી રીતે છે. આ પ્રકારે કે આ પ્રકારે, એટલે આ પ્રકારે કે બીજી રીતે છે એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકાર રૂપ જ્ઞાન, એટલે એવો એમાં સંશય થયો, આમ હશે કે તેમ હશે, એને સંશય કહેવાય. કોઈ પણ પદાર્થને માટે આમ હશે કે આમ હશે એમ જ્યારે વિચાર કરવામાં આવે તો ત્યાં એ સંશય કહેવાય. જેમ કે આત્મા પોતાના કાર્યને કરી શકતો હશે કે જળના કાર્યને કરી શકતો હશે. આત્મા કયા કાર્યને કરી શકતો હશે એવા પ્રશ્નોમાં જવાબમાં કોઈને સંશય થાય કે એ આત્મા પોતાના કાર્યને કરી શકતો હશે કે જળના કાર્યને કરી શકતો હશે. એક જ કાર્યને કરે છે કોઈ એમ કે આત્મા, તો પછી પોતાના કે પરના, એવો સંશય થાય, એ સંશય કહેવાય. અને એવું જાણવું તે સંશય છે. એ રીતે જાણવું એને સંશય કહેવામાં આવે. આપણને સંશય એવા થાય જ્યારે નક્કી ન હોય ત્યારે એમ થાય કે આમ હશે કે તેમ હશે. એના પછી બીજું વિપર્યય, એમાં ગદ્ય લીધું છે. વિપર્ય એટલે વિપરીત કોટી નિશ્ચયો વિપર્ય. વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધાપૂર્વક આમ જ છે એવું એક રૂપ જ્ઞાન, તેનું નામ વિપર્ય છે. એટલે જે છે એના કરતા વિરુદ્ધ રૂપે. વિરુદ્ધ રૂપે જ્યારે કહીએ ને ત્યારે અનેક પ્રકાર થાય, પણ એમાંથી પણ એક પ્રકાર લઈ અને એમ કે આમ જ છે. એ સત્યનો એક પ્રકાર અને અસત્યના અનેક પ્રકાર. તો સત્યથી વિરુદ્ધ કોઈ પણ એક પ્રકારને લઈ અને પછી એને એકાંત કરી નાખે. અચ્છા, વસ્તુ સ્વરૂપથી વિરુદ્ધતાપૂર્વક આમ જ છે એક રૂપ જ્ઞાન, તેનું નામ વિપર્યય છે. જેમ કે શરીરને આત્મા જાણવો તે વિપર્યય છે. ઉદાહરણ આપીને વાત સમજાવી. શરીરને આત્મા જાણવો, આત્મા કહેવો, આત્મા માનવો એ વિપરીત વાત થઈ. ચાંદીને સોનું માનવું એ પણ વિપરીત વાત કહેવાય. હીરાને કોલસો માનવો એ પણ વિપરીત કહેવાય. વિપરીત અનેક પ્રકારે વિપરીત પણ કહેવાય, જે છે એના કરતા ઊંધું.
સંશયમાં તો બે પ્રકાર આપે, આમ હશે કેમ, ત્યારે અહીંયા એને કોઈ સંશય નથી, વિપર્યયની અંદર સંશય નથી, એકને જ પકડે છે. ત્યાં તો બે ને રાખીને એમાં શું હશે એવો વિચાર છે એટલે સંશય છે. જ્યારે વિપર્યયમાં બે નથી, એક જ પકડ્યું છે, એને ખોટું પકડ્યું છે, વિપર્યય વિરુદ્ધ જે છે એના કરતા વિરુદ્ધ પકડ્યું છે. અને ત્રીજું છે અનધ્યવસાય. એમાં સંસ્કૃતમાં પદ્ય છે, કિમ ઇત્યાલોચન માત્ર મન અધ્યવસાય. કંઈક છે, કિમ ઇતિ આલોચન માત્રમ અનધ્યવસાય. કંઈક છે એવો નિર્ધાર રહિત, કંઈક છે, કંઈક શું છે ખબર જ નથી, નિર્ધાર નક્કી થયું નથી, નિર્ણય થયો નથી, એટલે કંઈક છે. તો કંઈક છે એવો નિર્ધાર રહિત વિચારો તેનું નામ અનધ્યવસાય છે. અધ્યવસાય નહીં, અનધ્યવસાય છે. કેમ કે હું કોઈક છું એમ જાણવું તે અનધ્યવસાય છે. તો એ ત્રણ દોષ કહેવાય જ્ઞાનની અંદર, સંશય, વિપર્યય અને અનધ્યવસાય. સંશય એટલે આમ હશે કે તેમ હશે, વિપર્યય એટલે ઊંધું માનવું જે છે એના કરતા, અને અનધ્યવસાય એટલે કંઈક છે. ને એમાં અનધ્યવસાયમાં એવો નિર્ધાર રહિત જયારે વિચાર છે કે કંઈક છે, અને એમાં ને સંશયમાં શું ફેર પડે કે સંશયમાં તો બે વાતમાંથી કંઈક છે એમ વાત ચાલે છે, જયારે અનધ્યવસાયમાં તો કંઈક છે, હવે પછી એનો વધારે એને વિચાર કરવો જ નથી, એમાં એને રસ જ ન હોય ત્યારે આપણે કે ભાઈ હશે કંઈક છે, ત્યારે એ અનધ્યવસાય છે. રાત્રે કંઈક આમ સળવળાટ થયો અને કંઈક તો કંઈક છે એ અનધ્યવસાય થયો. પછી તે કંઈક દોરી છે કે સાપ છે, કંઈક લાગે છે એવું, કંઈક સળવળ્યું છે, પણ એ શું પડ્યું, કંઈક પડ્યું કંઈક, અથવા તો એમ, તો એ સંશય છે. અને પછી જે હોય એના કરતા વિરુદ્ધ જ માનવું કે આ તો ઉપરથી સાપ જ પડ્યો, દોરડું પડ્યું હોય પણ, તો એ વિપર્યય થયો. એટલે આપણે એ રીતે વસ્તુને એવા ઉદાહરણ સહિત ત્રણેય વાતને કોઈક ઉદાહરણ સાથે આપણે પકડી લઈએ તો પછી આ વાત જે છે ને વારે વારે એના અર્થ સમજવામાં તકલીફ ન પડે. તો સંશય, વિપર્યય અને અનધ્યવસાય, પણ એ ત્રણ રહિત મૂળ વાત તો એ લેવી છે કે આ તો નાસ્તિથી કથન કરવામાં આવ્યું, એ જેમાં નથી તો પછી છે શું, હવે એની વાત મૂળ તો કરવાની છે, જે છે એની વાત કરવાની છે. એટલે અહીંયા ગાથાની અંદર જે છે એમાં તો એમ કહ્યું કે આત્મા અને પર ના સ્વરૂપનું ગ્રહણ કરવું, એ આત્માનું અને પરના સ્વરૂપનું ગ્રહણ કરવું, અને એમાં પછી એ વિશેષતાથી ગ્રહણ કરવું છે એટલે સાકારમ લીધું. સાકારમ, સાકાર આકાર સહિત આત્મા એટલે એના વિશેષપણે આત્મા અને પર બધાના વિશેષપણે એના સ્વરૂપનું ગ્રહણ કરવું, એને સમ્યક જ્ઞાન કહેવામાં આવ્યું. અને એ સમ્યક જ્ઞાન કેવું છે તો તેમાં અનેક ભેદ છે. તો આ વ્યાખ્યા અને એનો વિસ્તાર થયો, આ સમ્યક જ્ઞાન કહેવાય. હવે અહીંયા ભાવાર્થ તરીકે ઘણી વાત લીધી છે, આપણે એક પછી એક લઈએ. અહીંયા પહેલું લીધું છે કે જ્ઞાન સાકાર, તેનો અર્થ પ્રથમ તો અર્થ વિકલ્પ એ જ્ઞાન છે, સાકાર અને તેનો અર્થ છે કે પ્રથમ તો અર્થ વિકલ્પ તે જ્ઞાન છે. તો ત્યાં અર્થ એટલે શું, વિકલ્પ એટલે શું, અને એનો ઉત્તર આપી અને સમજાવે છે કે સ્વ પરના વિભાગપૂર્વક રહેલું વિશ્વ તે અર્થ. અર્થ એટલે પદાર્થ પણ થાય, અહીંયા અર્થ એટલે આ રીતે સ્વ પરના વિભાગપૂર્વક રહેલું વિશ્વ તે અર્થ. અર્થ એટલે કેવું છે તો વિશ્વ, પણ એ વિશ્વમાં સ્પષ્ટતા લીધી, કેમ કે સાકાર લેવું છે ને એટલા માટે પછી પહેલેથી જે વાત લઈ લીધી.
કે સ્વ પરના વિભાગપૂર્વક રહેલું વિશ્વ તે અર્થ. અને સમસ્ત પદાર્થોને, સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોને વિશ્વ એવા એક શબ્દથી કહેવામાં આવે છે. તેથી 6 દ્રવ્યો તેના ગુણો અને પર્યાયોના સમૂહને વિશ્વ કહે છે એમ જાણવું. 6 દ્રવ્યો કહ્યા તો પછી એના ગુણ સહિત હોય, એની પર્યાય સહિત હોય, એ જ વિશ્વ છે, એને વિશ્વ કહેવામાં આવ્યું. સંસાર નહીં. સંસારને વિશ્વ બે શબ્દ જુદા છે, બેના અર્થ પણ જુદા છે. સંસાર કોને કહેવામાં આવ્યો? પોતાના જે ભાવ જે છે, શુભાશુભ ભાવ જે છે, એ દરેક જીવનો ખરેખર સંસાર છે, જેને કારણે પછી એને પુણ્ય ને પાપના બંધ પડે ને એના ઉદય આવે ને આ બધું ચાલે. પણ એ મૂળ વાત તો એટલી છે કે એના શુભાશુભ ભાવ રૂપ એનો સંસાર છે. અને એવું જ્યાં સુધી કરે ત્યાં સુધી સંસાર એ એની પર્યાય છે. અને પછી એના રહિત થઈ જાય ત્યારે સિદ્ધ પર્યાય છે. એટલે સંસાર જુદી વસ્તુ છે, વિશ્વ જુદી વસ્તુ છે. વિશ્વ શું છે? વિશ્વ 6 દ્રવ્યોનો સમૂહ તે વિશ્વ છે. તો 6 દ્રવ્ય લઈએ એટલે એમાં દરેક દ્રવ્યના ગુણો પણ આવી જાય, અને દરેક દ્રવ્ય પરિણમનશીલ છે એટલે એની પર્યાયો પણ આવી જાય. તો 6 દ્રવ્યો અને તેના ગુણો અને એના પર્યાયોના સમૂહને વિશ્વ કહે છે. હવે આ તો બરાબર છે, પણ એમાં દરેક દ્રવ્યમાં જે જીવ દ્રવ્ય છે, એમાં જીવ દ્રવ્ય જે પોતે આનું જ્ઞાન કરે છે, તો એ પોતે એ સ્વ, અને એના સિવાય બીજા બધા જીવ અને બાકીના 5 દ્રવ્યો એમ 6 જે છે એ એનાથી જુદા પર. એમાં સાક્ષાત તીર્થંકર ભગવાન, કેવડી ભગવાન, અનંત સિદ્ધો બધું આવી ગયું. એ બધું એનાથી જુદું એટલે એ બધું પર. અને અનંત આનંદ પૂતગળ પરમાણુ પણ આવી ગયા, લોકાકાશ, અલોકાકાશ એટલે આકાશ પણ આવી ગયું, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને અસંખ્ય કારણો પણ આવી ગયા. તો એ બધું પર. તો એમ 2 વિભાગ પાડ્યા. પોતે સ્વ કે એટલે બાકી બીજું બધું પર થઈ જાય. એટલે સહજ રીતે 2 વિભાગ પડી જાય છે. એ પાડવા પડતા નથી. ને દરેકને માટે 2 વિભાગ જુદા છે. કે દરેક પોતે સ્વ થાય એટલે એને માટે બધું પર. મારે માટે જે બધું પર છે એની અંદર બીજો જીવ જે છે એ મારે માટે પર છે, પણ એ જીવની અપેક્ષાએ હું એને માટે પર છું. એટલે દરેકને માટે પર પોતાનું બીજું બધું જે છે પોતા સિવાયનું એ બધું પર થાય છે. એટલે વિભાગ જે પડ્યા એમાં પણ એવું કુટસ્થપણું નથી કે આમ જ વિભાગ, ના, એમ નથી. વિભાગ જે છે દરેકને વિભાગ પોતાની રીતે પડે છે, પોતાથી શરૂ કરીને વિભાગ પડે, પોતે એ સિવાય બીજું બધું પર. તો એમ વિભાગ પડે છે. અને આ સમજ બહુ મહત્વની છે. એટલા માટે આપણે એનો વિચાર કરીએ છીએ ત્યારે કે જ્યારે દરેક જીવ પોતે પોતાની રીતે વિચાર કરે છે, તો હું સ્વ એટલે એની આસપાસમાં જે કંઈ દેખાય છે, સગા સંબંધી સ્નેહી બીજા જીવો, આ બધાની તો મુખ્યતા છે. અને એ સિવાય આ જે પૂતગળ પરમાણુના સ્કંદ જે એને ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે, બાકી પેલા 4 દ્રવ્ય તો દેખાતા નથી. તો આ બધું મારાથી જુદું છે, આ બધું મારાથી જુદું છે, એ વાત શાસ્ત્રમાં વારંવાર આવે છે. એ પર છે, એ પર છે. અને આ જ ભેદ જ્ઞાન કરવાનું છે. અને એની મુખ્યતાથી જ આપણે આ જ્ઞાનની વાત કરી રહ્યા છીએ. બાકી જ્ઞાનમાં સમજવાનું શું છે? જ્ઞાનમાં સમજવાનું તો આ જ છે કે હું સ્વ અને બીજું બધું પર એ મારાથી જુદું છે. એ સિવાય બીજું કાંઈ સમજવાનું છે જ નહીં. આ જ જ્ઞાન છે, આ જ સમ્યક જ્ઞાન છે. અને આ જયારે સમ્યક જ્ઞાન થઈ જાય જીવને, એટલે એમાં ભેદ જ્ઞાન પણ આવી ગયું અને એમાં અનુભૂતિ પણ આવી ગઈ. કેમ કે અનુભૂતિ વિના એને સ્વ ક્યાંથી ખબર પડે? પોતે જે સ્વ છે એનું જ્ઞાન ભાન જેવું થઈ જાય એટલે બીજું બધું એ પર જુદું છે. બસ આટલું જ કરવાનું છે. અને આ જયારે થઈ જાય છે પછી એ જે સ્વમાં પોતે સ્વનો અનુભવ કર્યો એ કાળે પોતાને જે આનંદ શાંતિનો અનુભવ થયો એ વારે વારે એવો અનુભવ કર્યા કરે છે, સ્વમાં રહ્યા કરે છે. અને એ તો આખો પુરુષાર્થ છે. અને છેવટે સ્વમાં સ્થિર થઈ જાય છે, પોતે સ્વમાં સ્થિર થઈ જાય છે. એ જ કેવળ જ્ઞાન છે. આનંદ ગુણ એને પ્રગટ કર્યા અને એ જ પછી આખરે છેલ્લે શું થાય છે કે સિદ્ધ થાય છે. એટલે સ્વ અને પરનું ભેદ જ્ઞાનની જયારે વાત કરવામાં આવે છે તો પહેલાથી સમ્યક જ્ઞાનને સમજીએ ત્યારે જ સમજી લેવું જોઈએ કે સમ્યક જ્ઞાનનો અર્થ જ એ થાય છે. જેવો સમ્યક જ્ઞાન શબ્દ સાંભળવા મળે, વાંચવા મળે કે તરત જ સૌથી પહેલા અંતરમાં એ જ ભાવ આવો જોઈએ કે ઓ હું આ અને બીજું બધું મારા
થી જુદું, આ સમ્યક જ્ઞાન. તો સમ્યક જ્ઞાનની વાત. બાકી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્રાણી, મોક્ષ માર્ગ વોખ્યા કરીએ, બોલ્યા કરીએ, એથી કાંઈ દાડો વળવાનો નથી. જેવો સમ્યક જ્ઞાન શબ્દ કાને પડે કે તરત જ અંતરમાં એમ થાય કે આ હું અને બીજું બધું મારાથી જુદું, એ જ સમ્યક જ્ઞાન છે. જેમ કે આપણને પ્રતિક્રમણ શબ્દ જેવો કાને પડે ત્યાં જ આપણને ખ્યાલ આવે કે ઓહ, અનેક પ્રકારના દોષ એટલે કે વિભાવ રૂપ હું જયારે થયો છું તો એનાથી પ્રાયશ્ચિત કરી અને હું સ્વ તરફ પાછો વળું છું, એ જ પ્રતિક્રમણ છે. તરત જ ખ્યાલમાં આવે છે કે પ્રતિક્રમણ ક્યારે કરીએ છીએ, બધું પછી તરત જ આપોઆપ બધું આવી જાય છે. તો એવી રીતે સમ્યક જ્ઞાન શબ્દ જયારે જયારે કાને પડે કે વાંચવામાં આવે ત્યારે પહેલો ભાવ અંદરમાં એ આવવો જોઈએ કે હું અને બીજું બધું મારાથી જુદું, આ જ સમ્યક જ્ઞાન છે. પછી એનો બાકી વધુ વિસ્તાર છે. આ વાત જ્યાં સુધી મગજમાં ન બેઠી હોય, એને વારંવાર ચિંતન દ્વારા અંદરમાં ઉતારી ન હોય, ત્યાં સુધી ગમે તેટલા શાસ્ત્ર ભણીએ પણ એનો કાંઈ અર્થ નથી. મૂળ વાત તો આટલી જ છે. પછી એના ભેદ અને આ ને તે ને બીજું બધું બરાબર છે. અને શેનાથી રહિત છે તો નાસ્તિથી ખતમ છે. મુખ્ય વાત તો અસ્થિપૂર્વકની જે વાત છે તો આ છે. એટલે ભાવાર્થની અંદર આ વાત લીધી છે. શું કે છે, ફરીથી વાંચનમાં લઈએ છીએ. અર્થ એટલે જગત આખું આવી ગયું, એમાં વિશ્વ આખું આવી ગયું. ને વિશ્વ એટલે કે છે અર્થ એટલે શું ને વિકલ્પ એટલે શું. અહીંયા બે લીધા ને, અર્થ વિકલ્પ એમ લીધું. પ્રથમ તો અર્થ વિકલ્પ તે જ્ઞાન છે, અને અર્થ વિકલ્પ કયો એટલે જ્ઞાન. અર્થ એટલે કે આખું વિશ્વ, અને વિકલ્પ એટલે શું તો વિકલ્પની વાત કરતા અહીંયા કહે છે કે સ્વ પરના વિભાગ પૂર્વક રહેલું વિશ્વ તે અર્થ. અર્થ એટલે પદાર્થ. આપણે સમજ્યા છીએ પ્રવચનસારની અંદર, અર્થ એટલે પદાર્થ. પદાર્થોનું જ્ઞાન, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, પદાર્થોની શ્રદ્ધા. ત્યાં અર્થ શબ્દનો એ રીતે અર્થ મિનિંગ કરીએ છીએ. એટલે અહીંયા અર્થ એટલે વિશ્વ. હવે સમસ્ત પદાર્થોને એટલે પદાર્થોને દ્રવ્ય ગુણ પર્યાય સહિત, અહીંયા કે છે કે સમસ્ત પદાર્થોને એટલે કે સમસ્ત દ્રવ્ય ગુણ પર્યાયોને વિશ્વ એવા એક શબ્દથી કહેવામાં આવે છે. આ તો વિશ્વ થઈ ગયું. હવે જ્ઞાનની વાત કરવી છે એટલે અહીંયા શું લીધું, અર્થ વિકલ્પ. અર્થ એટલે વિશ્વ થયું, અને વિકલ્પ એટલે અહીંયા જ્ઞાન એમ કેવું છે. તો એ જ્ઞાન વિકલ્પ એ શું છે, કયા વિકલ્પની કેવી રીતે વાત કરવી છે, તો એમાં પછી એ રીતે કહ્યું કે એને જે છ દ્રવ્યોનો જે સમૂહ જે છે એને એ જાણે છે, એમાં એને વિકલ્પ થયો એટલે શું થયું, એને જ્ઞાન થયું. એટલે કેવું જ્ઞાન થયું કે સ્વ અને પર એમ જુદો વિભાગ પડી જાય છે, એ વિકલ્પ કયો. એ આકારપણું કયું, એ સાકારપણું છે. મુખ્ય તો સાકારપણું આવું છે. જેમ છે તેમ બધા પદાર્થોને જાણવા, એમાં શું જાણવાનું છે, છ દ્રવ્ય જે છે અને આના એને જેમ છે તેમ જાણ્યા એટલે એ તો પરનું જાણપણું છે. જ્યાં સુધી સ્વને જાણે છે અને સ્વને પરથી જુદું જાણે છે, એ ખરેખર તો સાકારપણું છે. શાંતિથી વિચાર કરીએ, અધ્યાત્મ અપેક્ષાએ તો સાકારપણું આ છે. તો તેના ગુણો અને પર્યાયોના સમૂહને વિશ્વ કહે છે, એ વાત થઈ ગઈ. એમ જાણવું. અને પદાર્થોમાં સ્વ પર એવા બે વિભાગ છે. જે જાણનાર આત્માનું પોતાનું હોય તે સ્વ છે, અને બીજું બધું પર છે. હવે આકારની અહીંયા વાત આગળ રહે છે. આ બધું એમાં એટલું લીધા પછીથી મૂળ વાત ઉપર આકાર ઉપર આવું છે ને, એટલે કે છે બીજું એ સાકાર છે. એમ કહ્યું ને, જ્ઞાનને સાકાર કહ્યું. તો કે તેના આકારોનું અર્થાંત સ્વરૂપોનું અવભાષણ તે વિકલ્પ છે. તેના આકારોનું અર્થાંત સ્વરૂપોનું અવભાષણ તે વિકલ્પ છે. આ મનના વિકલ્પ, મનના ઘોડાદોડે એ વિકલ્પ નહીં. અવભાષણ થવું તે, પ્રકાશવું, અવભાષણ કહો, પ્રકાશવું કહો, જણાવવું કહો, પ્રગટ થવું તે એને વિકલ્પ અથવા તેને સાકારપણું કહેવામાં આવ્યું છે. તે એક પદાર્થથી બીજો પદાર્થ જે સ્વરૂપે જુદો છે તે રીતે પોતાના જ્ઞાનમાં નક્કીપણે ભાસ થવો તે અવભાષણ કહેવાય, અવભાષવું કહેવાય. આ સામાન્ય પ્રતિભાસની વાત નથી. સામાન્ય પ્રતિભાસ જે કહેતા હતા તેમાં કોઈ વિશેષતાથી જાણવું થતું ન હતું, અને એને આપણે દર્શન કહેતા હતા. અહીંયા તો અવભાષણ છે, વિશેષતાથી જાણવું છે, એટલે સાકાર કહેવામાં આવ્યું. વિશેષતાથી જાણે છે તો એક પદાર્થથી બીજો પદાર્થ જુદો છે, એ તો બધું પરનું થયું. એક પદાર્થથી બીજો પદાર્થ જુદો છે તો એવા પરમાં અનંત પદાર્થો ને જુદા કર્યા કરે,
તો એ સમ્યક જ્ઞાન થઈ જતું નથી. પણ પોતાથી બીજા બધા જુદા છે એ મૂળ વાત છે. પછી ભલે ભેદ પાડે બીજા બધા જુદામાં કઈ રીતે ભેદ છે, પણ મૂળ વાત તો પોતાથી બીજા બધા જુદા છે એવા ભેદ સહિત એ આકાર પણ એ સમ્યક જ્ઞાન છે. એક પદાર્થથી બીજો પદાર્થ જે સ્વરૂપે જુદો છે તે રીતે પોતાના જ્ઞાનમાં નક્કીપણે ભાસવો તેને અવભાષણ કહેવાય. અને આવું અવભાષણ જે છે એને સાકારપણું કહેવાય. અને એ સાકારપણા નો લાભ ક્યાં પોતાને પ્રાપ્ત થાય છે કે પોતાથી બીજું બધું જુદું છે એમ નક્કી કરે છે. એટલે એ સાકારપણાનો લાભ એને પોતાને જ થાય છે કે પોતે અને બીજું બધું જુદું. એ ભેદ જ્ઞાન માટેની વાત છે આખી. તો હવે અહીંયા સમાલોચના કરતા કહે છે કે એ રીતે સ્વ પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક અવભાષણ તે જ્ઞાન છે. હવે અહીંયા કાગળ એક વિશેષણ મૂક્યું છે કે અવભાષણ તો ખરું, પણ કેવું અવભાષણ? તો કે યુગપદ એટલે એક સાથે અવભાષણ તે જ્ઞાન છે. સ્વ પર પદાર્થોનું ભિન્નતાપૂર્વક જુદું, સ્વ અને બીજું બધું પોતાથી જુદું એવું એક સમયમાં એક સાથે અવભાષણ તે જ્ઞાન છે. ક્રમની વાત નથી લેવી અહીંયા. આ હું હવે પછી એના પછી ક્રમે, એ તો કહેવાની અપેક્ષાથી આપણે કહીએ ત્યારે બોલવામાં ક્રમ પડે છે, પણ જ્ઞાનમાં એવો ક્રમ નથી. આ હું છું એ જ વખતે બીજું બધું પણ સાથે છે. તો કે છે કે એ રીતે સ્વ અને પર પદાર્થનું ભિન્નતાપૂર્વક યુગપદ અવભાષણ તે જ્ઞાન છે. અને કે છે કે જેમ દર્પણના નિજ વિસ્તારમાં સ્વ અને પર આકારો એકી સાથે પ્રકાશે છે, તેમ એટલે દર્પણની સામે, અરીસાની સામે આપણે ઉભા હોઈએ તો આપણને એક સાથે પોતે અને બીજા બધા પદાર્થો એમાં પ્રતિબિંબિત થાય છે ને, અરીસામાં જણાય છે ને. આપણે આપણું મોઢું પણ જોઈએ છે ને આજુબાજુના પદાર્થો પણ સાથે ને સાથે જ બધા છે ત્યાં. એ પહેલું આપણું પ્રતિબિંબ પડે ને પછી બીજાનું પ્રતિબિંબ પડે એવું કઈ હોતું નથી, બધા સાથે જ. તો એ રીતે ઉદાહરણ લઈને વાત કરી છે, કેમ કે યુગપદ શબ્દ મૂક્યો છે. જેમ દર્પણના નિજ વિસ્તારમાં સ્વ અને પર આકારો એકી સાથે પ્રકાશે છે, તેમ જેમાં યુગપદ સ્વ પર આકારો સ્વરૂપો અવભાષે છે તે જ્ઞાન, અને એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહ્યું છે. એ જ્ઞાનને સમ્યક જ્ઞાન કહ્યું છે. તો આપણને બધાને સમ્યક જ્ઞાન છે. ક્યારે છે કહી શકાય કે જયારે એમાં પરને તો આપણે જાણીએ છીએ પણ સ્વને નથી જાણતા. એટલે સ્વને જાણીએ ત્યારે સમ્યક જ્ઞાન થાય. અને જયારે એવું સમ્યક જ્ઞાન થાય ત્યારે ખબર પડે છે કે પરને આપણે પર તરીકે જાણતા હતા તો એમાં આપણી ભૂલ થતી હતી. એ પછી ખબર પડે છે. આપણે અત્યારે પરને જે રીતે જાણીએ છીએ એ ભૂલ ભરેલું જાણીએ છીએ. એની અંદર તો આપણને ભ્રમ છે, જે નથી એનો ભ્રમ છે. એમાં અનુકૂળતા, સુખ, પોતાને ઉપયોગી આવી બધી કલ્પના કરી અને પરને આપણે તો જાણીએ છીએ. ત્યારે સમ્યક જ્ઞાન થાય છે ત્યાર પછીથી પોતે સ્વને જયારે જાણે છે ત્યાર પછીથી ખરેખર પરને પણ સાચી રીતે એ જાણે છે. તો એક વાત થઈ અહીંયા, અને એમાં ખૂબ સ્પષ્ટતા થઈ ગઈ. સમ્યક જ્ઞાન કહેતા જ હું સ્વ અને બીજું બધું પર, બસ આટલો અંદરમાં તરત જ ભાવ આવે એટલા માટે આખો બધો વિસ્તાર છે. અને એ રીતે અંતરમાં બેસાડી દેવાનું છે. એ બેસાડ્યા વગર આગળ વધીએ એનો કાંઈ અર્થ નથી. એ મૂળ વાત છે, એટલે હું વારંવાર એ વાત કરું છું. અહીંયા આગળ કહે છે બીજી વાત કે યુગપદ સ્વ પરના સ્વરૂપનું જ્ઞાન થવા સંબંધી દ્રષ્ટાંત. કે પરમાત્મા અનંત જ્ઞાન સુખ આદિ રૂપ તે હું તથા રાગાદિ આશ્રવો તે મારાથી જુદા અર્થાંત ભિન્ન, એ રીતે સ્વ પર આકારનું અવભાષણ તે યુગપદ સ્વ પરનું યથાર્થ જ્ઞાન છે. યથાર્થ જ્ઞાન છે. આ વાત પ્રવચનસાર ની ગાથા 124 માંથી જયસન આચાર્ય ભગવાનની ટીકામાંથી લીધી છે. કેમ કે આત્મા અને આશ્રવોનો ભેદ જ્યાં સુધી જીવ જાણે નહીં ત્યાં સુધી બંધ થયા વિના રહે નહીં. અને જ્યારે આત્મા અને આશ્રવોનો તફાવત ભેદ જાણે ત્યારે તેને બંધનો નિરોધ થાય છે. એ સમયસાર ગાથા 68 થી 72 તથા 74 એમાંથી વાત લીધી છે.
જ્યાં સુધી આશ્રવને આત્માનો તફાવત ન જાણે ત્યાં સુધી એને આશ્રવ થયા કરે, બંધ એટલે બંધ પડ્યા જ કરે, બંધનો નિરોધ થાય જ નહીં, બંધથી અટકે જ નહીં. આ આશ્રવ થઈ રહ્યા છે એવું ખબર પડે ત્યારે એ આશ્રવ ન થાય ને સંવરની દશા રૂપે વર્તે તો પછી બંધ ના પડે. એ વાત અહીંયા વધારાની લીધી છે. તો ફરીથી વાંચીએ. અહીંયા શું કહ્યું દ્રષ્ટાંતની અંદર? યુગપદ સ્વપરના સ્વરૂપનું જ્ઞાન, એક સાથે સ્વપરના સ્વરૂપનું જ્ઞાન સભાસબંધીનું દ્રષ્ટાંત એમાં કહે છે કે પરમાત્મા અનંત જ્ઞાન સુખ આદિ રૂપ તે હું, એક વાત. તથા રાગાદિ આશ્રવો તે મારાથી જુદા અર્થાત ભિન્ન. એ રીતે સ્વ પર આકારનું અવભાષણ તે યુગપદ સ્વ પરનું યથાર્થ જ્ઞાન છે. આમાં રાગાદી આશ્રવો મારાથી જુદા એવું દ્રષ્ટાંતમાં લીધું, બીજું બધું કેમ ન લીધું? આ બધું આ જગતના પદાર્થો અને શરીર ને બધું લેવું જોઈએ ને, એ ના લીધું. પણ સૌથી મહત્વની વાત જ એ છે. બીજું બધું તો દૂર એને ખબર પડે છે, પણ જીવ જે ભાવે થઈ જાય છે ને, શુભ ભાવે કે અશુભ ભાવે જે થઈ જાય છે ને, એમાં એ ખ્યાલે નથી આવતો અને એ આશ્રવ થાય છે ને. એક એક વિકલ્પની સાથે આશ્રવ રહેલો છે. એક વિકલ્પ પણ કરીએ તો એની સાથે આશ્રવ છે, શુભ આશ્રવ અથવા અશુભ આશ્રવ છે. આ સ્વાધ્યાય પૂરો કરી અને પૂજા કરવા જવું એવો વિકલ્પ સ્વાધ્યાયમાં જ આવ્યો, આ તરત જ એ જ વખતે આશ્રવ થઈ ગયો, શુભ આશ્રવ. આ સ્વાધ્યાયથી લાભ થાય છે એટલો જરાક વિકલ્પ આવ્યો, કેટલું સરસ વાત સમજમાં આવી, તો એ પણ શુભ આશ્રવ થઈ ગયો. એટલે આશ્રવ સતત થયા કરે છે. શાંતિથી વાતને પકડવાની છે પ્રભુ. દરેક સમયે આપણને આશ્રવ થાય છે. એટલે અહીંયા ઉદાહરણ પણ બહુ મોટું લીધું કે ભાઈ તું આશ્રવથી જુદો છું એટલી વાત જો સમજી જાય તો બધું તારું કાર્ય થઈ જાય. એ જ કાર્ય કરવાનું છે. સ્વ અને પરમાં આશ્રવ છે એ પર છે એમ તું પકડ. જો કેવી વાત લીધી છે. દ્રષ્ટાંત પણ કેટલું સરસ લીધું, એકદમ ઉત્તમ દ્રષ્ટાંત લીધું છે કે પોતે પરમાત્મા અનંત જ્ઞાન સુખ આદિ રૂપ તે હું. એ તો વાત બરાબર. આ હું કેવો એને માટે આ બધા વિશેષણ મૂક્યા. પરમાત્મા સ્વરૂપ જેનું છે, પોતે જ્ઞાન સુખ આદિ રૂપ છે, એવો પોતે ભગવાન આત્મા એ હું. તથા રાગ આદિ આશ્રવો તે મારાથી જુદા અર્થાત ભિન્ન. તો એ બધું પર, સ્વથી પર. આવું અવભાષણ કરવું એ સમ્યક જ્ઞાન થયું. તે બંને સાથે છે, સ્વ છે અને સાથે આ પોતાને જ થતા આ આશ્રવો છે. તો યુગપદ સ્વ પરનું યથાર્થ જ્ઞાન છે. અને પછી વાત લીધી કે આ યથાર્થ જ્ઞાન કેમ કહેવાય છે. પ્રવચન સારની વાત જે છે તેની ટીકામાંથી લીધેલી છે. અને પછી કેમ કે કરી અને સમય સારની વાત લીધી કે આત્મા અને આશ્રવનો ભેદ જ્યાં સુધી જીવ જાણે નહીં ત્યાં સુધી તો એને આશ્રવ થવાના બંધ થયા વિના રહે જ નહીં. એટલે એ જ મુખ્ય વાત છે. ચાલો ત્રીજી વાત હવે આકાર વિકલ્પના અર્થો. આપણે સમય વધારે લઈએ છીએ પણ એક એક વાત મહત્વની છે. હવે આટલા બધા વર્ષોના સ્વાધ્યાય પછીથી હવે જે કંઈ સ્વાધ્યાય કરીએ એને સમય કેટલા સમયમાં પૂરો કર્યો એના કરતા કેટલું આપણે અંદરમાં ઉતાર્યું એ મહત્વનું છે. એ ભાવે જ થઈ જઈએ પછી આપણું કામ થાય. એટલે સમય થોડો આપણે વધારે લઈએ છીએ. આકાર વિકલ્પના અર્થો. આકાર એટલે લાંબુ પહોળું કે ગોળ ચોરસ એ ભૂમિતિના આકારની એ વાત નથી. એવો એનો અર્થ અહીંયા થતો નથી. પણ જ્ઞાન સાકાર છે એટલે કે જ્ઞાન જ જુદા જુદા પદાર્થોની તથા તેના સ્વરૂપની મર્યાદા નક્કી કરે છે કે આ આવું છે. એની મર્યાદા એ અપેક્ષાથી જુદા જુદા પદાર્થોની તથા એના સ્વરૂપની મર્યાદા નક્કી કરે છે. બીજું, વિકલ્પોનો અર્થ અહીં રાગ એટલે કે એવો નથી, એમ ન કરવો. વિકલ્પોનો અર્થ અહીં રાગ, એમ ન કરવું. વી એટલે વિરુદ્ધ, કલ્પ એટલે આચાર એટલે એવો વી. એ વિકલ્પ એમ અર્થ ન કરવો. પણ અહીંયા શું અર્થ કરવો કે વી અર્થાંત વિશેષ એમ અર્થ કરવો અને કલ્પ અર્થાંત જાણવું, વિશેષપણે જાણવું. એ રીતે વિકલ્પનો અર્થ અહીં જ્ઞાન સમજવું. હવે ચોથી વાત, સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું કારણ કાર્ય પણ.
અને આ ચોથી વાત જે છે એ મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લીધી છે. પંડિત ટોડરમલજીએ એ વાતને ત્યાં લીધી છે. જ્ઞાનમાં મિથ્યા તથા સમ્યક એવી સંજ્ઞા મિથ્યા દર્શન સમ્યક દર્શનના નિમિત્તથી થાય છે. જ્ઞાનમાં મિથ્યા અને જ્ઞાનમાં સમ્યક એવી સંજ્ઞા, એવા નામ ક્યારે અપાય છે? તો શેને કારણે અપાય છે? શેના નિમિત્તથી અપાય છે? તો કે મિથ્યા દર્શન અને સમ્યક દર્શનના નિમિત્તથી થાય છે. જેમ મિથ્યા દ્રષ્ટિ કે સમ્યક દ્રષ્ટિ સુવર્ણ આદિ પદાર્થને જાણે છે, એ જાણે છે તો સમાન, પરંતુ એ જ જાણપણું મિથ્યા દ્રષ્ટિને મિથ્યા જ્ઞાન તથા સમ્યક દ્રષ્ટિને સમ્યક જ્ઞાન નામ પામે છે. એ જ પ્રમાણે સર્વ મિથ્યા જ્ઞાન સમ્યક જ્ઞાનનું નિમિત્ત કારણ મિથ્યા દર્શન સમ્યક દર્શન જાણવું. જો મિથ્યા દર્શન જે છે એ નિમિત્ત કારણ છે શેનું? મિથ્યા જ્ઞાનનું. અને સમ્યક દર્શન છે એ નિમિત્ત કારણ છે શેનું? સમ્યક જ્ઞાનનું. એટલે એમ પણ કહી દેવામાં આવ્યું કે મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન છે તે મિથ્યા જ્ઞાન છે. આપણને એમ થાય કે મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન મિથ્યા બધું, એટલી બધી મોટી વાત કરી દીધી એટલે આખા જગતમાં બધાને જે મિથ્યા દ્રષ્ટિ અને મિથ્યા જ્ઞાન વાળા જ કહી દીધા, એને અજ્ઞાની જ કહ્યા. મિથ્યા જ્ઞાન એટલે અજ્ઞાન. આવી વાત જયારે એક વખત મારે મિલમોકી શિબિરમાં થઈ ત્યારે કોકને તો વિરોધ થઈ ગયો. ભાઈ ભગવાને શું કહ્યું છે એ વાતને સમજો તો ખરા, પછી કહેજો કે કેવી રીતે વાત કહેવામાં આવે છે. મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન મિથ્યા અથવા તો અજ્ઞાન જયારે કહેવાય એટલે એના જેવી જ વાત હતી. તો એ વાતને સમજવી તો જોઈએ ને કે શા માટે કહેવામાં આવ્યું છે. એના જેવી વાત હતી, એક્ઝેક્ટ એ ના હતી. કેમ કે સોનાને સોના તરીકે જાણે છે, બંને જાણે છે, પણ એની દ્રષ્ટિમાં ફેર છે, એની શ્રદ્ધામાં ફેર છે. સમ્યક દ્રષ્ટિ છે એને સોનાની શ્રદ્ધા શું છે, એની સાચી શ્રદ્ધા શું છે, ઘણો બધો એનો વિચાર કરીને આપણે પૂછીએ, કેટલા બધા વિચારો કરીને આપણે પૂછીએ કે અને શું માનતા હશે, તો આપણી કલ્પનામાં નહીં આવે એ શું માનતા હશે. સમ્યક દ્રષ્ટિને એ સોના પ્રત્યે એવો ભાવ કેમ નથી થતો જેવો આપણને ભાવ થાય છે? કેમ એને ગુરુદેવ કેમ એને ધૂળ કહેતા હતા? કઈ સમજતા બોલતા ના હતા. ગુરુદેવનું જ ઉદાહરણ લઈએ તો સમ્યક દ્રષ્ટિ એને ધૂળ કેમ કહેતા હતા? કે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે વાત તો એમ જ છે, બધું ધૂળ છે. કૃપાળુદેવે એમ કેમ કહ્યું કે આખું જગત સોનાનું થાય તો પણ અમને તો તૃણવત છે. એ બધી વાતનો વિચાર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે ખરેખર એને એ પૂતગલનો સ્કંદ આપણે જે રીતે આગમ અપેક્ષાએ જે કહીએ છીએ કે સુવર્ણ શું છે, તો કે પૂતગલ પરમાણુનો સ્કંદ છે, બીજું શું છે? છેવટે તો પૂતગલ પરમાણુ જ છે, એ જળ છે, એનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ એવા ગુણો છે અને એનું સ્વયં પરિણમન એનાથી થાય છે. દરેક પરમાણુ સ્વતંત્ર છે અને એ એમાં સ્કંદમાં રહેલો પરમાણુ એ રીતે પરિણમી રહ્યો છે, સ્કંદ રૂપે પરિણમી રહ્યો છે, એનું વિભાવ રૂપ પરિણમન છે. અને એ પરિણમન મને લાભદાયી નથી. હું એટલે આત્મા, મને એટલે આત્માને લાભદાયી નથી. એ પરિણમન મારા પરિણામ બદલતું નથી. એ પરિણમન ત્યાં થાય છે એ મારા સુધી પહોંચતું નથી. મારા પરિણમન બદલવામાં એ નિમિત્ત કારણ પણ થતું નથી, કેમ કે જળ વસ્તુ જે છે મારા પરિણમનને બદલતું નથી. આ બધો જયારે વિચાર કરવામાં આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે સમ્યક દ્રષ્ટિની તો આવી માન્યતા છે અને મિથ્યા દ્રષ્ટિને તો શું છે, સુવર્ણ છે, સુવર્ણ બહુ ઉપયોગી છે અને સુવર્ણનું આમ છે અને સુવર્ણનું તેમ છે, સુવર્ણના ભાવ આટલા છે અને આનું આમ છે. એની બધી વાત જ આખી જુદી છે. એટલે એની શ્રદ્ધા જ આખી વિપરીત છે. અને એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ, એમાં એને ઈષ્ટ બુદ્ધિ છે. આમાં તો સુવર્ણ પ્રાપ્ત થતું હોય તો સારું, ને એને કારણે તો એના કેટલાય દોષ આવે, પરિગ્રહનો મોટો દોષ આવે અને એને પ્રાપ્ત કરવામાં એમાં કાંઈક ઓછું વધતું કાંઈક થયું હોય તો એને દ્વેષ પણ થાય, આર્ધ્યાંત પણ થાય અને રૌદ્ર ધ્યાન પણ થાય. એને માટે થઈને લડાઈઓ પણ થાય. સુવર્ણ માટે કેટલી લડાઈઓ થઈ છે. એટલે સમ્યક દ્રષ્ટિ અને મિથ્યા દ્રષ્ટિની આખી વાત એ રીતે છે કે શું શ્રદ્ધાન છે
જે શ્રદ્ધાન છે એવા એનું નિમિત્ત કારણ થાય છે જ્ઞાનમાં. અહીંયા તો કહે છે કે જ્ઞાનમાં મિથ્યા તથા સમ્યક એવી સંજ્ઞા મિથ્યા દર્શન સમ્યક દર્શનના નિમિત્તથી થાય છે. એટલે મિથ્યા જ્ઞાન જયારે કહ્યું તો એનું નિમિત્ત કારણ મિથ્યા દર્શન છે, અને સમ્યક જ્ઞાન કહ્યું તો એનું નિમિત્ત કારણ સમ્યક દર્શન છે. એટલે એવી શ્રદ્ધા છે એ એના નિમિત્ત કારણ છે. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનનું કારણ કાર્યપણું આ રીતે છે. હવે પ્રશ્ન કર્યો કે જ્ઞાન શ્રદ્ધાન તો યુગપત હોય, એટલે કે બંને સાથે હોય તો તમે કારણ કાર્યપણું કેવી રીતે કહો? શ્રદ્ધા અને જ્ઞાન તો એક સાથે જ હોય છે, આપણે તો એમ કહીએ છીએ ને. અને જયારે અનુભૂતિ થાય ત્યારે પણ એમ જ છે ને, એ બધું સાથે તો થાય છે. પેલો પ્રતિભાસ થાય છે, ક્રમમાં આપણે બોલીએ છીએ પ્રતિભાસ, ને પછી એવું જ્ઞાન, ને પછી એવી જ શ્રદ્ધા, અને એવો જ અનુભવ થવો, એટલે ચારિત્ર પણ હોય છે. અને પછી એવી જ શ્રદ્ધા પછી લબ્ધપણે પણ રહી જાય છે. આ બધું સાથે તો બધું થાય છે. એટલે જ્ઞાન શ્રદ્ધાન તો યુગપત હોય છે, સાથે હોય છે. તો પછી તેમાં કારણ કાર્યપણું કેવી રીતે કહો છો? તો એનો ઉત્તર આપે છે કે એ હોય તો એ હોય, એ ન્યાય આપ્યો. એ હોય તો એ હોય, તો એ અપેક્ષાએ કારણ કાર્યપણું હોય છે. જેમ દીપક અને પ્રકાશ એ બંને યુગપત હોય છે, બરાબર છે. દીવો સળગાવીએ છીએ ત્યારે જ એને દીવો કહીએ, ત્યાં સુધી તો પડ્યો છે ખબર નથી. એટલે કે દીપક અને પ્રકાશ એ બંને યુગપત હોય છે. તો પણ દીપક હોય તો પ્રકાશ હોય, તેથી દીપક કારણ છે અને પ્રકાશ કાર્ય છે. તેથી દીપક કારણ છે અને પ્રકાશ કાર્ય છે. એ પ્રમાણે અહીં પણ જાણવું. એક વાત, એક અપેક્ષાથી આખી વાતને સમજાવી. સમ્યક દર્શન સમ્યક જ્ઞાનનો સંબંધ બતાવ્યો એક અપેક્ષાથી. ઉત્પત્તિની અપેક્ષાથી આપણે એમ પણ સમજીએ છીએ કે બંને સાથે હોય છે અને સાથે યુગપત હોય છે, એ પણ જાણીએ છીએ. હવે પાંચમી વાત અહીંયા લે છે કે સમ્યક જ્ઞાન અને રાગ. સમ્યક જ્ઞાન અને રાગ. સમ્યક જ્ઞાન ઉપયોગનો વિષય જ્યારે આત્મા હોય ત્યારે તે જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન કહેવાય છે. સમ્યક જ્ઞાનોપયોગનો એટલે કે સમ્યક જ્ઞાન ઉપયોગ, સમ્યક જ્ઞાન ઉપયોગ એટલે જ્ઞાન અને દર્શન બંને જે છે તે કેવા છે? એ ઉપયોગ રૂપ છે. તો સમ્યક જ્ઞાનો ઉપયોગ એ ઉપયોગનો વિષય જ્યારે આત્મા હોય ત્યારે જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન કહેવાય છે. આત્મા તરફ વળ્યું છે ઉપયોગ જે છે એ જ્ઞાનનું લક્ષણ છે. ઉપયોગ છે તે દર્શનનું લક્ષણ છે. દર્શન એટલે પ્રતિભાસ. અહીંયા શ્રદ્ધા ન લેવાનું. દર્શન ઉપયોગ ને જ્ઞાન ઉપયોગ કહીએ ત્યારે બંને એ કોની સાથે સંબંધ ધરાવે છે? આપણે પેલું જ્ઞાનાવરણી કર્મ ને દર્શનાવરણી કર્મ લઈએ છીએ ને એની સાથે સંબંધ ધરાવે છે. એટલે એ દર્શન એટલે આપણે ભાન, સામાન્ય અવલોકન જે કહીએ છીએ તે, અને જ્ઞાન એટલે વિશિષ્ટતાથી જાણવું. તો એ બંને ઉપયોગાત્મક છે ને બંનેનો ઉપયોગ એક સાથે હોય છે. તો એની વાત અહીંયા કરે છે કે સમ્યક જ્ઞાનો ઉપયોગનો વિષય જ્યારે આત્મા હોય ત્યારે તે જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન કહેવાય છે. એટલે કે આત્મા તરફ વળ્યું છે ત્યારે એ જ્ઞાનને સ્વસંવેદન જ્ઞાન કહેવાય છે. તેથી ચારિત્ર અપેક્ષાએ તે જ્ઞાનને વિતરાગી જ્ઞાન અથવા તો નિશ્ચય જ્ઞાન, અને જ્યારે તે જ્ઞાનનો વિષય સમ્યક દ્રષ્ટિને પર પદાર્થ હોય ત્યારે તે જ્ઞાનને વ્યવહાર જ્ઞાન સ્થૂળ દ્રષ્ટિથી કહેવામાં આવે છે. પેલું નિશ્ચયથી જ્ઞાન કયું અથવા તો એ સ્વસંવેદન જ્ઞાન છે એ કહેવાય, અને એને જ વિતરાગી જ્ઞાન કહેવાય, અને એને જ નિશ્ચયથી જ્ઞાન કહેવાય. જ્યારે ઉપયોગ 12માં પર પદાર્થ છે તો તે વખતે તે જ્ઞાનને વ્યવહાર જ્ઞાન અથવા તો સ્થૂળ દૃષ્ટિથી કહેવામાં આવે છે, તો સ્થૂળ પણ કહેવાય. પણ તેથી તે વ્યવહાર જ્ઞાન ઉપચાર રૂપ થઈ જતું નથી, પણ ખરેખર તે નિશ્ચય સમ્યક જ્ઞાન જ છે. જો અહીં આ વાતને સમજવાની, એ જ્ઞાન પણ જ્ઞાન જ છે, એ કાઢી નાખો એમ કહેવાનો આશય નથી. પરનું જ્ઞાન જે છે એ પણ જ્ઞાન જ છે. શું કહે છે કે આ વ્યવહાર કયું, વ્યવહાર જ્ઞાન કયું, એ સ્થૂળ દ્રષ્ટિથી કહેવામાં આવે છે, પણ તેથી તે વ્યવહાર જ્ઞાન એ ઉપચાર રૂપ થઈ જતું નથી. ઉપચાર એટલે છે નહીં, માત્ર કહેવામાં આવે તો એને ઉપચાર કહેવાય. ના, એમ નથી. એ પરનું જ્ઞાન પણ હોય છે,
પર વિષયનું પર સંબંધીનું જ્ઞાન નથી હોતું એવી વાત છે જ નહીં, હોય છે. એટલે માત્ર એ ઉપચાર નથી, એ પણ જ્ઞાન છે. અને એટલા માટે તો સ્વજ્ઞાન અને પરજ્ઞાન બેની વાત કરી. તો પરજ્ઞાન હોત જ નહીં, પરજ્ઞાન હોત જ નહીં તો પછી વાત જ ન લેત. એટલે એમ નથી, પર સંબંધીનું જ્ઞાન અને પર સંબંધીનું જ્ઞાન પણ જેમ છે તેમ જ્ઞાન કરવામાં આવે. જેમ છે તેમ એટલે ભગવાનની વાણીમાં જેમ આવ્યું છે તે રીતે જ્ઞાન કરવામાં આવે તો એ સમ્યક જ્ઞાનમાં જ સમાય છે. તો એ પણ સમ્યક જ્ઞાનમાં જ સમાય છે. એટલે એ વ્યવહાર જ્ઞાન જે કહેવામાં આવ્યું એ માત્ર ઉપચાર રૂપ છે એમ નથી. ખરેખર તે પણ નિશ્ચયથી જ્ઞાન જ છે. અને એટલે અહીંયા કહે છે કે તે નિશ્ચય સમ્યક જ્ઞાન જ છે. અને આ વિષય પંચાધ્યાયમાં લેવામાં આવ્યો છે. અને આ માટે જુઓ ગાથા 41 ભાવાર્થ પારા 5 1 થી 7 છે. તે પ્રમાણે અહીં પણ એમ સમજવું, આપણે એ કરી ગયા છીએ એટલે ફરીથી એ નથી લેતા, કે બંને ગુણોને જુદા જુદા ન ગણતા તે જ્ઞાન સમ્યક જ ખરેખર છે, તે ઉપચાર નથી. એટલે એ વિષય જે છે, વિષય જુદો હોવા છતાં પણ એ જ્ઞાન સમ્યક છે. ક્યારે સમ્યક છે? કે એને જેમ છે તેમ જ જાણવામાં આવે તો એ જ્ઞાનને પણ સમ્યક કહેવાય. પણ જેમ છે તેમ જાણવાનું કોને થાય છે? તો કે જેને સમ્યક તો થયું છે તેને થાય છે. તો એ સંબંધી એક પ્રશ્ન કર્યો કે ચારિત્રની અપેક્ષાએ કથન હોય ત્યારે રાગ સાથે રહેલા સમ્યક જ્ઞાનને વ્યવહાર જ્ઞાન કહી તેને સાધક અને નિર્વિકલ્પ દશાના નિશ્ચય જ્ઞાનને સાધ્ય કહેવામાં આવે છે. તેનો શું અર્થ છે? આત્માનું જ્ઞાન જે કહેવામાં આવ્યું એને સ્વસંવેદન જ્ઞાન કહેવામાં આવ્યું. પહેલી વાત એ કરી. અને એ સાથે બીજું પરનું જ્ઞાન એ જે કરે છે તો એ પણ જ્ઞાન છે, એ કોઈ ઉપચાર માત્ર નથી. અને એમાં પણ જરા વધારે વિચાર કરીએ તો જેમ છે તેમ એ પરનું જ્ઞાન કરે છે તો એ સમ્યક જ્ઞાન જ થયું. હવે આ વાત થઈ ત્યાર પછીથી હવે આ બીજો પ્રશ્ન અહીંયા એ રીતે પણ લે છે કે ચારિત્રની અપેક્ષાએ જયારે આપણે કથન કરતા હોઈએ ત્યારે રાગ સાથે રહેલા સમ્યક જ્ઞાનને વ્યવહાર જ્ઞાન કહી તેને સાધક કહેવામાં આવે છે. શુભાવ રૂપ જે છે એ જ્ઞાન જે છે તો એ રાગ સાથે રહેલું છે તો એ જ્ઞાનને સાધક કહેવામાં આવ્યું. આપણે આ દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરીએ છીએ અને એ જે માહિતી રૂપ જે જ્ઞાન જે છે એને વ્યવહાર જ્ઞાન કહેવામાં આવ્યું, એને દ્રવ્યશ્રુત કહેવામાં આવ્યું અને એને સાધક કહેવામાં આવ્યું. એને સાધક કહેવામાં આવ્યું. અને એ દ્વારા જે આપણે માહિતી પ્રાપ્ત કરી, એ બધું જ્ઞાન જે મેળવ્યું, એના પછીથી આપણે જે પુરુષાર્થ કરીએ છીએ અને જે નિર્વિકલ્પ દશાની અંદર આત્માની અનુભૂતિ કરીએ છીએ તો એને એ સાધ્ય છે. તો એને માટે આ સાધક કહેવાયું. સમ્યક જ્ઞાનને વ્યવહાર જ્ઞાન કહી તેને સાધક અને નિર્વિકલ્પ દશાના નિશ્ચય જ્ઞાનને સાધ્ય કહેવામાં આવે છે. તો તેનો શું અર્થ? આ સાધક અને સાધ્ય જ્ઞાનની અંદર જે કહેવામાં આવ્યા તો એમાં એ રીતે આખો વ્યવહાર કરવામાં આવે છે કે આપણે જે આ ભગવાનની વાણી સાંભળીએ છીએ તો એ જ્ઞાન જે છે એ સાધક અને એ અનુભૂતિ કરીએ છીએ એ સાધ્ય કહેવાય. તો એ વિશેનો પ્રશ્ન કર્યો છે. તો એનો શું અર્થ થાય? અને અહીંયા બૃહદ સંગ્રહમાં ગાથા 42ની ટીકામાં એ પછી એ વાત કહી છે. અને આ મતલબે જણાવ્યું છે. અને શ્રી રાયચંદ્ર જૈન સિદ્ધાંતમાળા આવૃત્તિ 2 એટલે ત્યાંથી આ બહાર પડ્યું હતું એટલા માટે તો વાત છે. તો આ પ્રશ્નનો ઉત્તર હવે અહીંયા કે છે કે સમ્યક દ્રષ્ટિ પોતાનો પુરુષાર્થ વધારી સ્વસંવેદન જ્ઞાન રૂપે પરિણમે છે ત્યારે ઉપર કહેલા વ્યવહાર જ્ઞાનનો અભાવ થાય છે. સ્વસંવેદન જ્ઞાન રૂપે પરિણમે ત્યારે જે પેલું જ્ઞાન કર્યું હતું શાસ્ત્ર દ્વારા કે સાક્ષાત ભગવાનની વાણી સાંભળીને, એ જ્ઞાન જેને આપણે માહિતી જ્ઞાન કહેતા હતા, જેને આપણે દ્રવ્યશ્રુત કહેતા હતા, જેને આપણે વ્યવહાર જ્ઞાન કહ્યું હતું, એ જ્ઞાન એ વખતે એનો અભાવ થાય છે. લબ્ધ રૂપે અંદરમાં ભલે પડ્યું હોય પણ એ વખતે જયારે એ જ્ઞાનની પર્યાય જે છે તે એ વખતે જ્ઞાનની પર્યાયમાં એનો અભાવ છે. છતાં તે વખતે સહચારી છે એમ ભૂત નૈગમ નયે ગણી. કેમ કે જયારે ઉત્પન્ન થાય છે તો આત્માનું જ્ઞાન થાય છે. એ વખતે પેલું ભગવાનની વાણીમાં સાંભળેલું તો એ વાત તો ત્યારે છે જ નહીં, આત્માને જ અનુભવે છે. તો એ વખતે
અભાવ થયો એમ કહેવાય ને એ સમયની એ પર્યાયમાં, તો પછી એને સહચારી કેવી રીતે કહે છે? તો કે છતાં તે વખતે સહચારી છે એમ કેવી રીતે કહેવાય? તો કે ભૂત નૈગમ નયે ગણીને. ભૂત નૈગમ નય અપેક્ષા લીધી છે અહીંયા, નય લીધો છે. કયો નય લીધો છે? ભૂત નૈગમ નયે ગણીને. એટલે ભૂત નૈગમ નય આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં એ હતું એ અપેક્ષાથી ભૂત નૈગમ નયે ગણી તેને નિમિત્ત બહિરંગ સાધક ઉચિત નિમિત્ત નું જ્ઞાન કરાવવા માટે કહેવાય છે. એ ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એ નિમિત્ત કારણ છે અને એ નિમિત્ત કારણ ઉચિત જ હોય. સમ્યક દર્શન સમ્યક જ્ઞાન એવા નિર્મળ પરિણામ રત્નત્રયના થાય છે. તો ભગવાનની વાણીમાંથી આપણે જે આત્માના સ્વરૂપને જે જાણ્યું એ જ્ઞાન જે છે એ વ્યવહાર જ્ઞાન કહેવાય. છતાં પણ એ ઉચિત નિમિત્ત છે. તો એ વખતે જ્યારે આત્માની અનુભૂતિ છે એ સમયે એ જ્ઞાન નથી હોતું. એ વખતે તો આત્માનું પોતાનું જ જ્ઞાન હોય છે, પણ એવું આત્માનું જ્ઞાન જે થયું એમાં એને બહિરંગ કારણ કહેવાય, એને સાધક કહેવાય. એવો એની ઉપર નિમિત્તનો ઉપચાર કરવામાં આવે છે. અને એનું કારણ એ છે કે પહેલા એ હતું. હવે કે જે ખરી રીતે નિશ્ચય સાધક તો પોતાનો સ્વસન્મુખ થયેલો પુરુષાર્થ છે એમ સમજવું. નિશ્ચયથી એટલે એ પેલો જે સહકારી કારણ બહિરંગ સાધન એ જે કહેવામાં આવ્યું, બહિરંગ સાધક કહેવામાં આવ્યું, પણ નિશ્ચયથી સાધક જો કહેવો હોય તો શું છે? પોતાનો સ્વસન્મુખ થયેલો પુરુષાર્થ છે. નિશ્ચય સાધક તો પોતાનો સ્વસન્મુખ થયેલો પુરુષાર્થ છે. એને એમ પણ કહેવાય કે એ સ્વસન્મુખ વળેલો એનો ઉપયોગ છે, એ નિશ્ચય સાધક છે. તો એ 5મી વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એ પછીથી જે બીજી વાત જે છે ભાવાર્થની એ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. એક પછી એક વાત મહત્વની છે, શાસ્ત્રની વાત છે. જેટલું સારી રીતે સમજીએ, જેટલું સારી રીતે ઉતારીએ એટલું આપણને ઉપયોગી થાય. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.